स्वादिष्ट 7 दाखला नंबर 25 I is equal integration pi by 2 to pi integration pi by 2 to pi e raised to 1 minus sin x upon 1 minus cos x तो बाળકો અહીંયા આપણે જો કે pi by 2 2 pi આ e raised to x 1 minus sin x તો જો આને સૂત્રમાં ફેરવવાનું છે 1 minus sin x તો આપણે લખી શકીએ 2 sin x by 2 into cos x by 2 બરોબર અને છેદમાં 1 minus cos x is equal to sin square x by 2 આ dx હવે આ pi by 2 to pi e raised to x स्वतंत्र छेद આપો 1 by 2 sin square ने ऊपर લઈ લો એટલે cos square x by माइनस आ 2 2 कट થાશે स्वतंत्र छेद sin એક વખત ગયા એક વખત વધશે એટલે cos upon sin એટલે cot x by 2 dx હવે આને ઉલટાવું છું બાળકો એટલે માઈનસ આગળ સામાન્ય નીકળશે બરોબર વચ્ચે માઈનસ છે એટલા માટે માઈનસ ઇન્ટિગ્રેશન pi by 2 to pi e raised to x cot x by 2 minus 1 by 2 cos square x by 2 dx હવે બાળકો અહીંયા સૂત્રમાં ફેરવીએ તો માઈનસ ઇન્ટિગ્રેશન pi by 2 to a pi e raised to x હવે આ cot x by 2 એમનો પ્લસ d by dx cot x by 2 કોના અહીંયા dx હવે તમે વિચારો cot નું વિકલન શું થાય તો કે sec square x minus sec square x x by 2 cot x by 2 તો minus cosec square x by 2 અને x by 2 નું 1 by 2 બરોબર છે એટલે આપણું સૂત્ર છે તમને ખબર છે ઇન્ટિગ્રેશન e raised to x બ્રેકેટ માં આપણે જોઈએ કે f of x plus f dash x is equal e raised to x into f dash x plus c તો આપણે અહીંયા જોઈએ કે સૂત્ર અનુસાર માઈનસ બાય હવે e raised to x into f of x એટલે cot x by 2 અને આપણે જે લિમિટ છે pi by 2 to pi ની એમ હવે આ માઈનસ અત્યારે એમનો કર્લી બ્રેકેટમાં આપણે જોઈએ કે પાઈ કિંમત લઈ તો e raised to pi આવશે હવે અહીંયા પાઈ લો તો cot pi by 2 માઈનસ લોઅર લિમિટ e raised to pi by 2 અહીંયા pi by 2 લો તો pi by 4 થઈ જશે cot pi by 4 બરોબર હવે તમને ખબર છે જો cot pi by 2 એની કિંમત 0 એટલે આ પણ 0 માઈનસ બ્રેકેટ માં 0 માઈનસ e raised to pi by 2 cot pi by 4 is equal 1 આ માઈનસ અહીં લાગુ પાડશો એટલે માઈનસ માઈનસ પ્લસ e raised to pi by 2 solve number 25 26 I is equal integration से 0 to pi by 4 sin x into cos x upon cos raised to 4x plus sin raised to 4x बाळको छेदમાંથી cos raised to 4x કોમન કાઢી 1 plus sin upon cos જો ટૂંકમાં cos raised to 4x એટલે cos raised to 4x વડે ભાંગવાના એટલે 1 અહીંયા ભાંગશો એટલે tan raised to 4x આવું થઈ જશે હવે એક વખત ઉડે જો 3 વખત વધે છે 3 વખત
હવે બાળકો જો એક વખત sin upon cos એટલે tan, તો બે વખત અહીં વધશે, ત્રણ વખત છે તો છૂટું પાડ નાખી. જો આ રીતે કરવું હોય તો ઠીક છે, cos square x into આ cos x ત્રણ વખત વધ્યા અને બ્રેકેટમાં 1 plus tan raised to 4x. બરોબર. હવે જોઈએ કે સાદા રૂપમાં ઇન્ટિગ્રેશન 0 to pi by 4 આપણે જો કે sin upon cos એટલે tan અને cosec સ્ક્વેર ઉપર લઈ લો એટલે sec સ્ક્વેર x dx by 1 plus tan square x raised to 2. હવે tan square x is equal to ધારી લો તો આનું વિકલન tan square નું 2 tan x અને tan નું શું થાતું તો કે sec square x dx is equal dt 2 છેદમાં જવા દો tan x into sec square x dx is equal dt by 2. તો અહીંયા આપણે કે લિમિટ ચેન્જ કરવી પડશે x is equal 0 ત્યારે x ની કિંમત 0 tan 0 0 અને t is equal 0 x is equal pi by 4 ત્યારે હવે x ની કિંમત pi by 4 tan pi by 4 is equal 1 1 નો વર્ગ 1 થશે એટલે I is equal integration 0 to 1 હવે tan x sec square x dx tan x sec square x dx dt by 2 એટલે 1 by 2 હું આગળ લઈ લઉં અહીંયા dt upon 1 plus tan square તો t એટલે t square થશે. તો બાળકો બહુ સહેલું, જો આ 1 નો વર્ગ તો એક જ હોય તો ઇન્ટિગ્રેશન dt upon t square plus s square તો 1 upon a tan inverse t by a tan inverse t થશે અને 0 1 1 by 2 આપણે જોઈએ કે અહીંયા tan inverse 1 tan inverse 0 તો આપણે શું કહી શકીએ અહીંયા 1 by 2 pi by 4 minus 0 1 by 2 વડે ગુણશો એટલે pi by 8 બરોબર છે. વ્યવસ્થિત બે વખત જોઈ લેવાનું. નંબર 27 બાળકો અહીંયા છેદમાંથી cos સ્ક્વેર કોમન આગળ દાખલા અનુસાર હવે આને cos સ્ક્વેર વડે ભાગશો cos સ્ક્વેર કોમન એટલે 1 પ્લસ cos સ્ક્વેર વડે ભાગશો 4 tan સ્ક્વેર x cos સ્ક્વેર કટ 0 to pi by 2 આવું આવશે. હવે અહીંયા tan is equal આપણે ધારણા કરી, ધારો કે tan x is equal t વિકલન sec square x dx is equal dt. tan નું વિકલન sec square એટલે શું થશે નિત્ય સમ 1 plus tan square x dx is equal dt. tan is equal t છે તો t square લખી શકાય. તો આપણે શું કહી શકીએ આને છેદમાં લઈએ therefore dx is equal
dt upon 1 plus t square આવું હોય તો જે dx હોય ને dt upon 1 plus t square લખી શકાય બરોબર તો I is equal integration હવે લિમિટ ચેન્જ કરવાની વાત આવે લિમિટ ચેન્જ કરવાની છે લિમિટ હવે x is equal 0 ત્યાં x ની કિંમત 0 લવાય તો tan 0 0 એટલે t is equal 0 મળશે x ની કિંમત અપર લિમિટમાં π/2 છે ત્યારે t is equal જો tan π/2 બાળકો ઇન્ફિનિટિવ tan π/2 ઇન્ફિનિટિવ t is equal ઇન્ફિનિટિવ આવશે રેડી હવે ધ્યાન રાખવાનું રહેશે હવે બાળકો 0 to infinity बराबर dx dt upon 1 plus t square and dt upon 1 plus t square જો dx ની કિંમત પછી અહીંયા આપણે તમે જોઈ શકો 1 plus 4 10 ની જગ્યાએ t એટલે t square 1 plus 4 t square હવે બળકો આના પછીનું સ્ટેપ ખાસ યાદ રાખજો કઈ રીતે પેલા લખી નાખું 0 to infinity હવે અહીંયા છે ને આ જે બ્રેકેટ છે ને 4 વડે ગુણું છું આ બ્રેકેટને માઈનસ કરું છું તો તમે વિચારો જો આને હું 4 વડે ગુણું અહીં નીચે આ સાદુરૂપ દઉં છું આપણે જોઈએ કે આ 4 + 4t2 આને મેં 4 વડે ગુણ્યા માઈનસ વડે આને ઓપન કરીએ -1 - 4t2 તો 40 કર તો આ 4 માંથી 1 બાદ અહીંયા 3 આવશે તો અહીંયા સાદુરૂપમાં 3 છે એટલું યાદ રાખવાનું તો ઉપર 3 આવે છે તો અહીંયા 3/1/3 વડે ગુણી નાખ તો અહીંયા આપણે જો કે સાદુરૂપ આપશો એટલે 3 આવશે અહીંયાનો જવાબ આવશે અહીંયા છે અને છેદ છે અહીંયા 1/3 અહીંયા 1/3 હવે છેદ છે એમનો 1 + t2 1 + 4t2 ફરીથી જો છેદ અંશમાં છે ને અંશનું સાદુરૂપ દીધું ને આ અંશનું સાદુરૂપ દીધું તો 3 આવ્યા તો અહીંયા 3 હોવા જરૂરી છે તેના માટે ઉપર નીચે મેં 3 વડે ગુણી નાખ્યું બરોબર છે હવે 3 ની જગ્યાએ તમે આપણે જો કે આ બે અંશનું છે બાદબાકી કરી નાખવાની યાદ જ રાખવાનું રહેશે બાળકો બરોબર છે હવે સ્વતંત્ર છે હવે કાઈ નહીં હવે બહુ જાજુ કઈ વિચારવાનું થતું નથી સ્વતંત્ર છે આ 1/3 ઇન્ટિગ્રેશન 0 to infinity હવે આપણે જોઈએ કે આ ગયા તો 4 આગળ લઈ લઉં છું એટલે 4 છેદમાં વધશે અહીંયા dt હોય જ બરોબર છે આ dt આ ઉડી ગયા તો અહીંયા વધશે 1 + 4t2 આ 1/3 અહીં ગુણાશે ઇન્ટિગ્રેશન 0 to infinity બરોબર આ પદ ગયું તો dt upon 1 plus આ t2 આવશે હવે બાળકો આને સાદુરૂપમાં થોડુંક લઈ તો 4/3 0 to infinity આ dt હવે અહીંયા 2t all over square plus 1/3 integration dt t2 plus 1 તો તમને ખબર છે આનું સૂત્ર integration dt upon t2 plus s2 તો 1/a tan inverse x/a હવે જો 4/3 આનું આપણે જોઈએ કે 1/a a is equal 1 છે tan inverse x/a 2t/1 પણ બાળકો અહીંયા જોઈ t નો સહગુણક 2 છે એટલે છેદમાં 2 લખતા ભૂલવાનું નહીં અને લિમિટ 0 to infinity છે માઈનસ 1/3 આનું tan inverse t અને 0 to infinity સાદુરૂપમાં લે તો જે બે બે કટ 2/3 હવે આપણે જોઈએ કે બ્રેકેટ ની અંદર
આ 2 ઇન્ફિનિટી 1 ઇન્ફિનિટી 2 3 જે કઈ હોય એની કિંમત π/2 થશે કેટલી 10 π/2 ઇઝ ઇક્વલ ઇન્ફિનિટી. હવે અહીંયા આવશે π/2 tan 0 0 -1/3 ઇન્ફિનિટી tan ઇન્વર્સ ઇન્ફિનિટી એટલે π/2 આન્સર આવશે અને આ 0 મૂકશો ત્યારે 0 સાદુરૂપ લ્યો તો બે બે કર જો તો અહીં π/3 આન્સર આવશે માઈનસ અહીંયા ગુણશો π/6 તો બાળકો તમે જોઈ શકો 6 LCM તો અહીંયા આ 2π - 5 ઇઝ ઇક્વલ π/6. છોકરો 2 થી 3 વાર દાખલો તમારે ગણવાનો રહેશે સમજીને બરોબર છે પછી પાછો મોઢે ગણવાનો. આ બધા દાખલા હવે પછીના બધા દાખલા અઘરા જ આવશે બરોબર છે. કાળજી રાખવાની સૂત્રમાં ક્યાં શું ફેરફાર છે એ યાદ રાખવાનું છે. આ ખાસ યાદ રાખવાનું છે બાળકો. આ જે પદ છે ને અને દાખલો પૂછાય તો આમાં કોઈ જાતનો ફેરફાર ના કરે બેઠો જ પૂછાય બરોબર છે ધ્યાન રાખો. ન સમજાય અહીંયા ફોન કરવાનો.